સરકારી યોજનાનો લાભ લેવા અને ફોર્મ ભરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ રેશન કાર્ડ ધારકો માટે જાન્યુઆરી 2026નું મફત અનાજ, જેમાં ઘઉં, ચોખા અને બાજરી છે એ મફત આપવામાં આવે છે। તે ઉપરાંત ખાંડ, તુવેર દાળ અને મીઠું, ચણા કોને મળશે એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી। તો ચાલો શરૂ કરીએ। અહીં મિત્રો તમે જોઈ શકો છો, રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013 અન્વયે NFSA હેઠળ મળવાપાત્ર જે અનાજ છે એની જાણકારી આપેલી છે। પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત જાન્યુઆરી 2026 માસનું વિનામૂલ્યે અનાજ વિતરણ છે એ આપવામાં આવે છે। મિત્રો, વાત કરીશું કેટેગરીમાં અંત્યોદયની, તો અંત્યોદય કુટુંબને ઘઉં છે એ કાર્ડ દીઠ 15 કિલોગ્રામ મળે છે અને ચોખા છે એ કાર્ડ દીઠ 20 કિલોગ્રામ મળે છે। આ તમામ જિલ્લાને આપવામાં આવે છે। તે જ રીતે અગ્રતા ધરાવતા જે કુટુંબો છે એમને ઘઉં વ્યક્તિ દીઠ 2 કિલોગ્રામ અને ચોખા છે એ વ્યક્તિ દીઠ 3 કિલોગ્રામ છે એ આપવામાં આવે છે। તો મિત્રો, આ તદ્દન ફ્રી હોય છે જે ઘઉં અને ચોખા મળવાપાત્ર હોય છે। પહેલાં બાજરો આપતા હતા, પરંતુ હવે મિત્રો અમુક રાજ્યની અંદર છે એ નથી મળતો, એટલે એની અવેજમાં ઘઉં છે એ જ આપવામાં આવે છે। મિત્રો, વાત કરીશું અહીં આપણે જાન્યુઆરી માસમાં રાજ્ય સરકાર દ્વારા જે તુવેર દાળ, ચણા, ખાંડ અને મીઠું રાહત દરે આપવામાં આવે છે એના વિશે। તો અહીં તુવેર દાળની વાત કરીશું, NFSA કુટુંબો માટે 1 કિલોગ્રામ 50 રૂપિયા લેખે આપવામાં આવે છે। એ જ રીતે ચણાની વાત કરીએ તો NFSA કુટુંબમાં કાર્ડ દીઠ 1 કિલોગ્રામ 30 રૂપિયા લેખે આપવામાં આવે છે। ત્યાર પછી મિત્રો ખાંડની વાત કરીશું, તો અંત્યોદય કુટુંબ માટે 3 વ્યક્તિ સુધી કાર્ડ દીઠ 1 કિલોગ્રામ અને 3થી વધુ વ્યક્તિ હોય તો 350 ગ્રામની જે 15 રૂપિયા લેખે તમને મળે છે। ત્યાર પછી મિત્રો BPL કુટુંબની વાત કરીએ તો એ વ્યક્તિ દીઠ 350 ગ્રામ 22 રૂપિયા લેખે મળે છે। મીઠું છે એ NFSA કુટુંબને 1 રૂપિયાનું કિલો છે એ આપવામાં આવે છે। રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ મળવાપાત્ર અનાજ એ ગરીબ પરિવારો માટે માત્ર રાશન નથી, પણ તેમના સન્માનજનક જીવનનો આધાર છે। જનજનની અને અન્ન સુરક્ષા માટે આપણી સરકાર સંકલ્પબદ્ધ છે। અહીં મિત્રો આ જે રાશન છે એ જો તમારે કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય અથવા તો કંઈ પણ જાણવું હોય, વધુ માહિતી મેળવવી હોય, તો એક માય રાશન કરીને એપ્લિકેશન છે, જેના વિશે આપણે પહેલાં જ વિડીયો બનાવેલો છે। ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપી દઈશ, ત્યાંથી તમે જોઈ શકો છો। બાકી મિત્રો તમને કોઈ પણ ફરિયાદ હોય તો અહીં આપણે હેલ્પલાઇન નંબર પણ આપેલો છે, એ 14445, તો એના ઉપર પણ તમે ફરિયાદ છે નોંધાવી શકો છો, અથવા તો કોઈ પણ પૂછપરછ કરવી હોય તો કરી શકો છો। તો મિત્રો, આ હતું જાન્યુઆરી 2026નું અનાજ। જો તમને આ વિડીયોથીને હેલ્પ થઈ હોય તો તમે વિડીયોને લાઇક કરી શકો છો, તમારા મિત્રો સુધી શેર કરી શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ।